તો ખેડૂત મિત્રો તમે ગમે તેવી ઈયળ હશે, ગમે તેવા પ્રકારની ઈયળો હશે, ગમે તેવા પ્રકારની ફૂગ ફંગસ લાગેલું હશે કે ગમે તેવા પ્રકારનો તમારા ખેતીમાં ઈયળનો પ્રોબ્લેમ હશે, તો હું તમને એવી દવા બનાવતો શીખવાડી દઈશ મિત્રો, ઘરે બેઠા, કે તમારે ખોટા ખર્ચા કરવાની પણ જરૂર નહીં પડે, કોઈ દુકાને લેવા જવાની પણ જરૂર નહીં પડે મિત્રો, અને જોરદાર તમારા ઘરે જ આ દવા છે મિત્રો. અને આ દવા તમે બનાવીને તમે જો ખેતરમાં યુઝ કર્યું તો મિત્રો તમારે હજારો રૂપિયા તમારા બચી જવાના છે મિત્રો, હજારો રૂપિયા તમારા બચી જવાના છે. જે કીટનાશક તમને હું બનાવતા આજે હું શીખવાડીશ મિત્રો. તો નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પરેશ ચૌહાણ બાપુ, અને આપણી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો ચાલો આપણે શરૂઆત કરીશું. કે તમે જોયું કે ઈયળોનો બહુ ઉપદ્રવ, ઘણા બધા ખેડૂત મિત્રોને પહેલાં તો વાત કરીએ છીએ કે ઈયળો કઈ કઈ આવે. તો મિત્રો ઈયળો ઘણા બધા પ્રકારની આવે, બહુ જ પ્રકારની આવે, મતલબ વ્હાઇટ ફ્લાય આવે, ફ્રૂટ ફ્લાય આવે, બરાબર, તન્ના છેદક, ફલ્લા છેદક, એમ અલગ અલગ પાક પ્રમાણે અલગ અલગ ઈયળ આવે, બરાબર. અલગ અલગ પાક પ્રમાણે અલગ અલગ ઈયળ આવે, મતલબ મકાઈ હોય તો મકાઈની ઈયળ અલગ આવે, કપાસ હોય તો કપાસની અંદર પેલી ગુલાબી ઈયળ બહુ જ નુકસાન કરે, કપાસની વાટ લગાવી દે મિત્રો, બરાબર. પછી મગફળી હોય તો મગફળી અંદર સુકારો આવે, બરાબર, પછી ફૂગ આવે. પછી મરચાંની ખેતી હોય તો મરચાંની અંદર થ્રીપ્સ આવે, એમાં બ્લેક થ્રીપ્સ, વ્હાઇટ થ્રીપ્સ, માઇટ્સ આવે મિત્રો, બરાબર. લીલી પોપટી પણ આવે છે મિત્રો. પછી બીજા ઘણા બધા એવા પાક છે એની અંદર ઘણા બધા. એક રીંગણાની અંદર પણ એક જોરદાર ઈયળ આવે છે, ખતરનાક. એ ઈયળ આખું રીંગણું જ કાનું કરી દે મિત્રો. તના છેદક અને ફલા છેદક, એને શૂટ બોરર અને ફ્રૂટ બોરર કહે છે મિત્રો, બરાબર. તો એ ઈયળો પણ બહુ જ ખતરનાક હોય છે મિત્રો, અને પાકને પૂરો ખરાબ કરી દે છે મિત્રો. ખેડૂતના બધી મહેનત કરેલી જે હોય છે ને, એ બધી મહેનત ખેડૂતને માથે પડે છે મિત્રો. તો ઘણા પ્રકારની ઈયળો આવે છે મિત્રો, ખૂબ જ, બરાબર. ઘણા બધા ખેડૂત મિત્રો શું કરે છે, માર્કેટમાંથી દવાઓ તો લાવે છે, પણ દવા શું કરે કે જે માર્કેટમાં જે દવાઓ મળે છે એ બધા પ્રકારની ઈયળો નાશ કરે એવી નથી મળતી, બરાબર. બધા જ પ્રકારની ઈયળો નાશ કરે એવી નથી મળતી, બરાબર. અલગ અલગ ઈયળની અલગ અલગ દવા મળે છે મિત્રો, બરાબર. અલગ અલગ ઈયળની અલગ અલગ દવા મળે મિત્રો. એટલે કે તમે આ પ્રોબ્લેમ હોય, મતલબ તના છેદક શૂટ બોરર હોય તો એની અલગ મળે, બરાબર. વ્હાઇટ ફ્લાયની અલગ મળે, ફ્રૂટ ફ્લાયની અલગ મળે, મતલબ જે પણ ઘણા બધા આપણા જે ઈયળો છે બધી, બરાબર, ગુલાબી ઈયળ છે તો એની પણ અલગ મળે, મતલબ અલગ અલગ પ્રકારની દવાઓ માર્કેટમાં મળતી હોય, કેમિકલવાળી મળતી હોય, અને મોંઘી દવાઓ મળતી હોય, મોંઘી બહુ જ મિત્રો. અને તમે નહીં માનો, ઘણા ખેડૂત મિત્રો મને મળ્યા છે તો ઘણા ખેડૂત મિત્રો એવું કહે કે સાહેબ અમે તો 10,000 રૂપિયાની 1 લીટર દવા લાવેલા છે, 10,000ની, 15,000ની, એવા લોકો પણ છે મિત્રો. અને ઘણા બધા મરચાની અંદર પણ આ થ્રીપ્સ માટેની બહુ દવા 20,000 રૂપિયાની 1 લીટર મિત્રો, એક પંપ 1,000, 2,000 રૂપિયાનો મિત્રો, એવા પણ ખેડૂત મિત્રો મળેલા છે. તો મને થયું, સારું દુઃખ થયું કે ખરેખર આપણા ખેડૂત મિત્રોને આટલું બધો ખર્ચો અને એટલું છેલ્લે તો લાસ્ટમાં તો એટલું ઉપજ પણ નથી આવતી, લાસ્ટમાં તો એટલું ઉપજ પણ નથી આવતી. તો ખેડૂત મિત્રો તો હું તમને આજે એવું જૈવિક કીટનાશક, જૈવિક છે પાછું, આપણું કેમિકલવાળું પણ નહીં, જૈવિક કીટનાશક તમે ઘરે બેઠા બનાવી શકતો. એમાં તમારે કાંઈ નહીં કરવાનું મિત્રો. હું જે દેશી આઈડિયા શીખવાડું ને એકદમ જોરદાર, એ તમારે અપનાવી લેવાનું મિત્રો, બરાબર. તો વિડીયોને હજુ પણ લાઇક ના કરી હોય તો લાઇક કરી દો, કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખી દેજો મિત્રો. અને પહેલી વાર આવ્યા હોય આપણે યુટ્યુબ ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ ઉપયોગી વિડીયો છે મિત્રો, તો તમારા જે બીજા ખેડૂત મિત્રો ગામના હોય, ગામનો ગ્રુપ હોય, એમાં પણ આ વિડીયોને શેર કરી દેજો મિત્રો. તો ચાલો વાત કરીએ આપણે. તો પહેલાં તો આપણે તમારે શું લેવાનું, નોટને પેન લઈ લો એવું હોય તો મિત્રો. ખેડૂત મિત્રો નોટને એક કાગળ લઈ લો અને પેન લઈ લો, પેન અને નોટ લઈ લો મિત્રો. તેમાં લખી લેશો તો વધારે ખ્યાલ આવશે તમને. હું તમને પ્રેક્ટિકલ જ લખાઈ દઉં બધું, બરાબર. તો પહેલાં તમારે મિત્રો લેવાનું, એની અંદર 10 લીટર ગાયનું મૂત્ર લેવાનું, મતલબ ગૌમૂત્ર લેવાનું મિત્રો. 10 લીટર ગૌમૂત્ર લેવાનું. દેશી ગાયનું લેશો તો મિત્રો બહુ જ જોરદાર, દેશી ગાયનું લેશો તો બહુ જ જોરદાર. દેશી ગાયનું કેમ મિત્રો કે એનું બહુ જ ગુણકારી હોય છે. ના હોય તો ચાલશે, બીજું હશે તો, બરાબર. તો 10 લીટર ગૌમૂત્ર લેવાનું. 5 કિલો લીમડાના પાન લેવાના. લીમડો આવે ને આપણો, અત્યારે લીમડો બહુ જબરજસ્ત ખીલી રહ્યો છે અત્યારે ઉનાળાની ખેતીમાં, બરાબર, ઉનાળાની ઋતુમાં. તો 5 કિલો લીમડાના પાન લેવાના મિત્રો, બરાબર. પછી તમારે બીજું લેવાનું છે 500 ગ્રામ લસણ. 500 ગ્રામ લસણ લઈ લો મિત્રો, બરાબર. લખી લો, હજુ કહું છું મિત્રો, લખી લો કાગળમાં, યાદ નહીં રહે, પછી ઘડીએ તમારે વિડીયો જોવો પડશે એવું હોય તો, બરાબર. 500 ગ્રામ લસણ, બરાબર. અને 1 કિલો લીલા મરચાં લેવાના. કયા લેવાના? પેલા લીલા G4 મરચી આવે ને, જે બહુ જ તીખું આવે મિત્રો, એ 1 કિલો લીલા મરચાં લેવાના, બરાબર. અને 500 ગ્રામ તમાકુ લેવાની. શું લેવાનું? 500 ગ્રામ તમાકુ લેવાની મિત્રો, બરાબર. અને સીતાફળના પાન મળી જાય મિત્રો, કદાચ આજુબાજુ તમારા ગામમાં કોઈ ઘરે સીતાફળના પાન તો મળે તો 1 કિલો એ પણ લઈ લેજો મિત્રો. સીતાફળના પાન 1 કિલો. સીતાફળ ખબર છે ને, જે સીતાફળ લાગે એ, તો એના પાન મળી જાય તો 1 કિલો સીતાફળના પાન બનાવી લેવાના મિત્રો, બરાબર. તો આટલું કર્યા પછી શું કરવાનું મિત્રો,
પહેલાં તો આ લસણ અને તમારે આદું પણ લેવાનું છે 250 ગ્રામ મિત્રો, બરાબર. આદું રહી ગયું હતું, આદું એડ કરી લેજો. આદું 250 ગ્રામ, બરાબર. એના અદરક પણ કહે છે મિત્રો. તો આ અદરક, મરચું અને લસણ આ ત્રણનો પેસ્ટ બનાવી દેવાનો મિત્રો, બરાબર. વાટીને ખાંડીને જે કરો એ રીતે તમારે પેસ્ટ બનાવી દેવાનો. વાટીને ખાંડીને સમારીને જેમ કરો એ રીતે તમારે એક પેસ્ટ બનાવી દેવાનો, બરાબર, ભેગો કરીને. પછી એને શું કરવાનું, તમારે 100 લીટર ગૌમૂત્રની અંદર તમારે 10 લીટર ગૌમૂત્રની અંદર તમારે જે પેસ્ટ બનાવેલો છે એ પેસ્ટ નાખી દેવાનો. 10 લીટર ગૌમૂત્રમાં મિક્સ કરી દેવાનું, બરાબર. પછી એની પછી તમારે જે તમાકુના જે 500 ગ્રામ તમે લાયા તમાકુ, બરાબર, તમાકુ પણ અંદર ગૌમૂત્રમાં નાખી દેવાની, બરાબર. તમાકુ ગૌમૂત્રમાં નાખી દેવાની મિત્રો. ખ્યાલ આવી ગયો ને? એ બધું પાણીમાં ગૌમૂત્ર જે હોય એની અંદર નાખી દેવાનું. પછી એને ગરમ કરવાનું છે મિત્રો, બરાબર. ગરમ કેવી રીતે કરવાનું છે મિત્રો? ગરમ એવી રીતે કરવાનું છે મિત્રો કે જે ઊની આંચ રાખવાની. ઊની આંચ એટલે હલકી આંચ રાખવાની, બહુ ફાસ્ટ નહીં કરી દેવાનું. કદાચ ગેસ વાપરતા હોય, ચૂલો વાપરતા હોય તો ફાસ્ટ નહીં કરી દેવાનું, એકદમ લો મીડિયમ રાખવાનું. ચૂલો હોય થોડા લાકડા ઓછા નાખવાના મિત્રો, તો થોડું ધીરે ધીરે ગરમ થાય ને ધીરે ધીરે ઉકળે એ રીતે નાખવાનું. આપણે પાણી ઉકળે કેવું ધીરે ધીરે ઉકળે એમ ઊની આંચ ઉપર એને ગરમ કરવાનું છે મિત્રો, બરાબર. ખ્યાલ આવી ગયો મિત્રો બધાને કે આ રીતે બધું મિક્સ કરીને પછી એને ગરમ કરી દેવાનું. ગરમ કર્યા પછી એને 5 થી 6 વાર હલાવવાનું છે મિત્રો, ચાલુ ગરમમાં એને 5 થી 6 હલાવવાનું. અને જ્યાં સુધી એને નીચે નહીં ઉતારવાનું ચૂલા પરથી કાં તો ગેસ ઉપરથી, કે જ્યાં સુધી 10 લીટર છે તો એનું 7 લીટર 6 થી 7 લીટર ના થઈ જાય ત્યાં સુધી એને ગરમ થવા જ દેવાનું ઊની આંચ ઉપર, બરાબર. હજુ પણ કહું છું કે 10 લીટર જે નાખેલું છે એની અંદર 6 થી 7 લીટર થાય ત્યાં સુધી એને ઊની આંચ ઉપર ગરમ થવા જ દેવાનું મિત્રો, બરાબર. જેવું ગરમ 6 થી 7 લીટર પર થઈ જાય પછી ગેસ હોય તો ગેસ બંધ કરી દેવાનો, ચૂલો હોય તો ચૂલા પરથી નીચે ઉતારી લેવાનું. પછી નીચે ઉતાર્યા પછી એને 48 કલાક માટે ઠંડી જગ્યાએ, એટલે કે છાંયડો હોય ને ઝાડ નીચે, અગર તમે ખેતરમાં બનાવો છો આ વસ્તુ તો ઝાડ નીચે રાખવાનું. અને ઘરે બનાવો તો ઘરે પણ ઠંડા, મતલબ તમારા ઘરમાં કાં તો કોઈ આજુબાજુ વાળામાં મૂકી રાખવાનું, એમાં તાપ ના આવવો જોઈએ. એ રીતે છાંયડાવાળી જગ્યાએ એને 48 કલાક એટલે 2 દિવસ માટે મૂકી રહેવાનું, બરાબર. 2 દિવસ પછી મૂક્યા પછી એને કપડાથી ગાળી લેવાનું, ગઈનીથી કાં તો કપડાથી એને ગાળી લેવાનું. ગાળી લીધા પછી એ તમારું જોરદાર તમારું કીટનાશક તૈયાર થઈ ગયું મિત્રો, જૈવિક કીટનાશક તૈયાર થઈ ગયું મિત્રો, જબરજસ્ત કામ કરશે. પછી તમારે એનો સ્પ્રે કેવી રીતે કરવાનો? તો એનો સ્પ્રે કરવા માટે તમે અગર 200 લીટરનું ડ્રમ વાપરતા હોય, બરાબર, 200 લીટરનું તમે ડ્રમ વાપરતા હોય તો 200 લીટરની અંદર તમારે 5 લીટર નાખવાનું છે. 200 લીટરની અંદર 5 લીટર નાખવાનું મિત્રો, બરાબર. 200 લીટરનું ડ્રમ વાપરતો અને 5 લીટર નાખીને ડાયરેક્ટ એને સ્પ્રે કરી દો. ગમે તેવો રોગ હશે મિત્રો, ગમે તેવી ઈયળ હશે, ગમે તેવું હશે, બધું સાફ થઈ જશે મિત્રો. એકદમ જોરદાર ઉપાય મિત્રો. ગમે તેવું હશે ઈયળ સાફ થઈ જશે મિત્રો. કોઈ મોંઘી દવા લેવાની જરૂર નથી મિત્રો. જોરદાર આઈડિયા છે, જોરદાર છે મિત્રો. અને આપણા પહેલાં ગઈડિયા આ રીતે કરતા જ હતા પણ બધા ભૂલી ગયા છે, તો આ વસ્તુ હું તમને રિફ્રેશ કરાવી દઉં મિત્રો, બરાબર. તો અને અગર બીજો સવાલ તમને એવો થાય કે પંપથી છાંટવું હોય તો સાહેબ શું કરવું? પંપથી છાંટવું હોય તો શું કરવું? અગર તમારે પંપથી છાંટવું છે મિત્રો, 15 લીટરનો પંપ વાપરો છો કે 20 લીટરનો વાપરો છો, તો એની અંદર તમારે 300 ગ્રામથી 500 ગ્રામ, મતલબ કે 300 ગ્રામથી 500 ગ્રામ સુધી તમે પંપની અંદર નાખી શકો છો. 500 ગ્રામ નાખી દો તો ચાલે, વધારે નાખશો તો કંઈ એવું નુકસાન નહીં થવાનું મિત્રો, બરાબર. તો 300 થી 500 ગ્રામ, 15 લીટરનો પંપ રાખતા હોય તો 400 ગ્રામ નાખજો, અને 20 લીટરનો પંપ હોય તો તમે આની અંદર 500 ગ્રામ નાખજો, બરાબર. તો 500 ગ્રામ નાખીને પેલો સ્પ્રે કરો મિત્રો, એકદમ જોરદાર રિઝલ્ટ મિત્રો, અને ખતરનાક રિઝલ્ટ. અને આવું રિઝલ્ટ, ભયંકર રિઝલ્ટ તમે ક્યારેય નહીં જોયું. આવી દવા કોઈ કેમિકલવાળા દુકાનવાળી જે દવા લાવો છો એનાથી પણ નહીં આવે એવું રિઝલ્ટ તમને મળશે. એકદમ ઘરેલું, જૈવિક, અને ખેતી પણ તમારી જૈવિક થશે. જમીન પર પડશે તો જમીન પણ તમારી એ વસ્તુ સારી કરશે તમારી મિત્રો, બરાબર. અને તમારા પાકને પણ રક્ષણ પણ સારું મળશે, અને ઉત્પાદન પણ સારું મળશે, અને રોગો પણ બધા ગમે તેવા હશે, મતલબ ગમે તેવી ઈયળો હશે, ગમે તેવી ફૂગ હશે, ગમે તેવું ફંગસ લાગ્યું હશે, બધું નીકળી જશે. થ્રીપ્સ હશે, માઇટ્સ હશે, કોકડવટ આવી ગયો છે, એવો ખુલી જશે મિત્રો. તો જોરદાર દવા છે મિત્રો. આ રીતે બનાવો તમારે ઘરે, ખોટા ખર્ચા કરશો ના મિત્રો, બરાબર. અને કંઈ પણ હજુ પણ કન્ફ્યુઝન લાગે તો કોમેન્ટ્સની અંદર જણાવજો, આપણે કોમેન્ટ્સમાં એનો રિપ્લાય આપી દઈશું મિત્રો, બરાબર. બનાવવાનું એકવાર વિડીયો ના ખ્યાલ આવે તો ફરી 2 વાર જોઈ લેજો મિત્રો, કેમ કે આ વસ્તુ પ્રેક્ટિકલી છે એટલે 2 વાર 3 વાર તો ખ્યાલ આવશે મિત્રો, બરાબર. એટલે તમે નોટને પેન લઈને લખી લેજો તો વધારે તમને આઈડિયા આવશે મિત્રો, બરાબર. તો આગળ આપણે બીજા વિડીયોમાં મળીશું નવી એક ટેકનિક સાથે મિત્રો. જય જવાન, જય કિસાન, રામ રામ, જય માતાજી.